બાલાજી વ્યાયામ શાળા સુરત દ્વારા ગુજરાત રાજ્ય સિનિયર સ્ટેન્ટ લિફ્ટિંગ અને ઇન્ક્લાઇન્ડ બેન્ચ પ્રેસ સ્પર્ધા 2021નું આયોજન કરાયું હતું, જેમાં ગોપીપુરા મોમનાવાડ ખાતે આવેલ જીમના મોહમ્મદ ઇમ્તિયાઝનો પ્રથમ નંબર આવતા તેમણે સુરત શહેરનું નામ સમગ્ર રાજ્યમાં રોશન કર્યું હતું, જેની મુલાકાત G24 ન્યૂઝ દ્વારા લેવાઈ હતી। નમસ્કાર દર્શક મિત્રો, અત્યારે G24 ન્યૂઝ ચેનલની ટીમ સુરત શહેરના ખાસ કરીને ગોપીપુરાના મોમનાવાડની અંદર આવેલું છે। અહીંયા ગ્રાઉન્ડ ફ્લોરની અંદર મસ્ત મોટું એવું જીમ છે, જેનું નામ છે ધ ન્યૂ બોડી બેલેન્સ જીમ। તમને આમ બહારથી ખબર જ નહીં પડે, પરંતુ અદ્યતન સાધનો અહીંયા બોડી બેલેન્સના રાખવામાં આવ્યો છે। ત્યારે અહીંયા ઇમ્તિયાઝભાઈ છે, તેમનો ગુજરાતની અંદર ફર્સ્ટ નંબર આવ્યો છે। શેની અંદર આવ્યો છે આપણે મળીએ। જી નમસ્કાર। हाँ नमस्कार सर। તમને જે ટ્રોફી અને ઇનામ આપવામાં આવ્યા છે, શેની બાબતે આપવામાં આવ્યા છે? મારું નામ મોહમ્મદ ઇમ્તિયાઝ છે। અત્યારે મેં જે બાલાજી વ્યાયામ શાળામાં જે બોડી બેલેન્સ ઇન્ક્લાઇન બેન્ચ પ્રેસની એ હતી કોમ્પિટિશન, એમાં મેં ફર્સ્ટ રાઉન્ડમાં 100 kg માર્યું, એના પછી સેકન્ડ રાઉન્ડમાં 110 kg માર્યું, ને થર્ડ રાઉન્ડમાં મેં માર્યું 120। અત્યારે ફર્સ્ટ નંબર આવ્યો મારો, ને મને ટ્રોફી મળી, ને અત્યારે મને બેસ્ટ એટલે બોડી બેલેન્સનું એ પાવર એ માર્યું મને। એટલે તમે હમણાં જે રીતે કસરત કરી રહ્યા હતા 120 એની ઉપરથી, એવી રીતે તમે એની અંદર નંબર મેળવ્યો? હા, બેન્ચ પ્રેસ ઇન્ક્લાઇન બેન્ચ પ્રેસ મારી, એમાં નંબર આવ્યો મને। કેટલા સ્પર્ધકો હતા તમે? એમાં તો બહુ હતા, મિનિમમ લગભગ 550-600 સ્પર્ધો હતા। સમગ્ર ગુજરાતમાંથી આવ્યા? હા, ગુજરાતથી આવ્યા હતા બધા, નવસારી, બારડોલી, બિલ્લીમોરા, ગંડેવી, રાંદેર, સુરત, અંકલેશ્વર, બરોડા, અમદાવાદ, બધા આપણે ઓલ ગુજરાતના આવેલા હતા। એટલે કેવું લાગી રહ્યું છે અત્યારે? એટલે એમ એ તો કોમ્પિટિશન છે એટલે સારું જ લાગે, બધા ગુજરાતના હતા એટલે સારું લાગ્યું એમ, ને મજા આવી ગઈ। એટલે હું તો લગભગ 17 વર્ષથી અહીંયા જીમ કરું છું। 17 વર્ષ થઈ ગયા। તમારી પાસે અમે અન્ય મેડલ પણ તમને મળ્યા છે, કયા વર્ષમાં? એ પણ મેં બેન્ચ પ્રેસ મારેલી, ગયા મહિને મારેલી બેન્ચ પ્રેસ, એ મેં મારેલી આપણે મંચનપુરા જે દિલ્હી ગેટ પર છે તમે મારેલી હતી। તમારે મેં 115 કિલોની બેન્ચ મારેલી હતી। આગળનું લક્ષ્ય શું છે તમારું? લક્ષ્યમાં એવું છે કે અત્યારે નેશનલ ખેલવાનું ઈરાદો છે, પ્રેક્ટિસ ચાલુ છે અત્યારે, કે આગળ વધીએ ગઈ એવું છે। આજે ઇમ્તિયાઝભાઈ, આ તમારે જેવા બોડી બિલ્ડર બનવા માંગતા હોય એના માટે શું છે તમારી ટિપ્સ? ખાવા પીવામાં શું ધ્યાન રાખવું પડે? ખાવા પીવામાં તો એવું છે કે આપણે જીમ તો કમ્પલસરી કરવું જ પડે, એટલે કે આપણા જે ટ્રેનર છે તો આપણે ટ્રેનરની સલાહ લઈને અગર આપણે જીમ કરીએ તો વધારે પડતી સારું છે એમ, કે ટ્રેનરની સલાહ લેવા જરૂરી છે એમ। અચ્છા, તમારા અહીંયા કેટલા ટ્રેનર હશે આ જીમની અંદર? હા, અમારા એક ટ્રેનર છે જાવેદભાઈ જામખંડીકર, જે અહીંયા છે, એ એમની સાથે અત્યારે હું ટ્રેનરમાં છું, એટલે એ મને ટ્રેનિંગ આપે છે ને બહુ સારી ટ્રેનિંગ આપી। અત્યારે મેં જે બેન્ચ પ્રેસ રમ્યો મેં 120ની મારી, એમનો ફૂલ સપોર્ટ છે મને, મેં બહુ સારી રીતે પ્રેક્ટિસ કરી। આપનું નામ? જાવેદભાઈ જામખંડીકર। જાવેદભાઈ, તમારા કેન્ડિડેટની અંદર તમારી જે તૈયાર છે અને અત્યારે એને ગુજરાત લેવલે ફર્સ્ટ નંબર આવ્યો, કેવું લાગી રહ્યું છે આપને? મને તો બહુ ખુશી થાય છે, અને મારી એવી ઈચ્છા છે કે મારો ભાઈ નેશનલમાં બી જવું જોઈએ અને આગળ હજુ વધવું જોઈએ। આમાં શું ધ્યાન રાખવું? કેટલીક વખત એ પણ કહે છે કે અંદરની નસ કંઈ ફાટી જાય, વધારે પડતું વજન ઉચકે તો શું છે આપણું? એમાં એવું છે કે કોઈક વધારે કરતાં આપણે શરીર કરતાં વધારે વજન ઉચકીએ તો નુકસાન તો થાય એમાં, બરાબર, પણ કોન્ફિડન્સ બહુ જરૂરી છે એમાં, પોતાના પર કોન્ફિડન્સ કે મારે આટલી વજન ઉચકવાનું છે તે તો કોઈ બી કરી શકે આમાં। આત્મવિશ્વાસ બી હોવું જરૂરી છે છોકરાઓને। એટલે મતલબમાં ટ્રેનરની નીચે તૈયાર થવું જરૂરી છે તો પૂછીને શું ટિપ્સ છે તમારી? બીજી ટિપ્સ એ છે કે આપણે જે આજકાલના જે છોકરાઓ છે જે પાવડર લે છે, સપ્લિમેન્ટ લે છે, એ ખોટું છે। તમારે ખાલી રાતના ઊંઘ બરાબર લેવું છે, ને જમવામાં જે શાકભાજી છે, લીલી શાકભાજી ને દૂધ વગેરે છે એ જમવા પર બરાબર ધ્યાન આપવું, બસ બીજું કંઈ નહીં। અને અભ્યાસ જરૂરી છે એમાં, કેમ કે મેઇન તો અભ્યાસ છે, અભ્યાસ વગર તમે કંઈ કરી જ નહીં શકો। ઇમ્તિયાઝભાઈ, જે રીતે તમે કહ્યું કે પાવડરની બધું નાકામું છે, મસ્ત મોટી દુકાનો, શોરૂમ મસ્ત મોટા ખુલી ગયા છે પાવડર ભાવ, તમે કોઈ દી પાવડર લીધેલો છે? ના, મેં નહીં લીધું, મેં અત્યારે પાવડર નહીં લીધું। મેં 17 વર્ષથી એક્સરસાઇઝ કરી રહેલો છું, લેકિન મેં કોઈ દિવસ પાવડર લીધું નથી। જે મેં બેન્ચ મારી એ વગર પાવડર જ છે। હા, બધું કસરતથી, ને ટ્રેનરના જે કાયદા હતા એ હિસાબે મેં સેટ મારેલા છે।
મિત્રો હમણાં જ વાત કરી રહ્યા હતા ગોપીપુરા મુમનાવાડની અંદર આજે બોડી બેલેન્સ જીમ જે આવેલું છે તેમના ટ્રેનર સહિત જેમને નંબર મેળવ્યો છે તેમને તેઓ કહી રહ્યા છે કે અત્યારે મસમોટી લોકો જાહેરાત કરી રહ્યા છે, ટીવી પર પેપરની અંદર આવે છે કે આ પાવડર ખાતો તમારી બોડી વધે. આવા પાવડર નહીં લેતા, કારણ કે તમારે તબિયતને એ અનુકૂળ નહીં પડે અને પછી તમારે એનું આડઅસર થશે. એના કરતાં તમારે જે રીતે નેચરલી કસરત છે તે રિસર્ચ કરવી જોઈએ, તો તમે અવશ્ય તેમાં નંબર મેળવશો. જી 24 ન્યૂઝ ચેનલ માટે હું પ્રકાશવાળા, કેમેરામેન હર્ષદ સેટા સાથે મુમનાવાડ, સુરત.